શું નામ? પંકજભાઈ પરીખ, પંકજભાઈ વી પરીખ. પંકજ સર, શું લાગે છે 4 જૂનના કોની સરકાર બનશે? લગભગ તો ભાજપ સિવાય નહીં આવી શકે, તો કહેવાય નહીં કઈ કેટલી સીટ આવે કોઈ ના કલ્પી શકે. શું કારણ છે ભાજપ સરકાર આવવાનું? અત્યાર સુધી એને વહીવટ કર્યો છે અને રસ્તાઓ બધું સારું બનાવ્યું છે, તો પછી એનો લાભ બેનિફિટ મળવો જોઈએ ને બધાને. એટલે આ વર્ષ બી એના માટે છેલ્લું છે હવે. પછી કેમ છેલ્લું? એટલે હવે પછી તો નહીં આવી શકવાનું ને, ઉંમરના હિસાબ. ઉંમરના હિસાબે. શું કારણ છે કે મોદી સાહેબે આવવું જોઈએ ને આવતા 5 વર્ષમાં બીજા કયા કામ કરવા જોઈએ? આ જે બાકી રહ્યા એ બધા કામ કરવા જોઈએ. કયા કામ? જેમ કે જે અધૂરા હોય, નવા નવા બિલ્ડિંગો બનાવવાના હોય, એ બધું પ્રોસેસ કરવાનું હોય, એ બધું કરવું જોઈએ. છોકરાઓને નોકરીઓ આપવી જોઈએ, નોકરીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ, બધું કરવું જોઈએ. અત્યારે મોંઘવારી એટલી બધી છે કે ના જે પહોંચી વળવું અઘરું છે મધ્યમ વર્ગના બધાને. તો મોંઘવારી વધારે છે તો કોંગ્રેસની સરકાર આવી જોઈએ. હા, એ કોંગ્રેસે તો બધું ફ્રીમાં લખ્યું છે તો ખરું. આવશે. આવો જ્યાં રાજ ચાલતું હોય એનું જ આવે ને.